Hello, Dr. Pratiksha. Hello. Yeah, so what is importance of sleep cycle? See, basically, sleep cycle as we have discussed earlier કે ચાર સ્ટેજમાં હોય એ ચાર સ્ટેજનું each and every સ્ટેજમાં એનું ઇમ્પોર્ટન્સ છે કે લાઈક જ્યારે આપણે ફર્સ્ટ સ્ટેજ છે એની વાત કરીએ તો એનું શું ઇમ્પોર્ટન્સ છે કે ભાઈ એ સ્લીપને પ્રોડ્યુસ કરવામાં હેલ્પ કરે, રાઈટ? ઓકે. જેનાથી માણસ છે સ્લીપ તરફ, ડે સ્લીપ તરફ જાય એટલે સ્લીપ પ્રોડ્યુસ કરવામાં હેલ્પ કરે. સ્ટેજ 2 છે એની જો વાત કરીએ તો ફિઝિકલ રિકવરીમાં મદદ કરે. ઓકે. એઝ વી હેવ ડિસ્કસ કે સ્ટેજ 2માં જે છે એ આખું બોડી સ્લો ડાઉન થાય, તમારા હાર્ટ રેટ ધીમી ગતિએ કામ કરે, તમારા મસલ ધીમી ગતિએ કામ કરે, તમારા જે સ્નાયુ હોય એ રિલેક્સ થાય. તો આ જ્યારે બોડીની સ્લો ડાઉનની પ્રોસિજર થાય ત્યારે હિલિંગ થાય બોડીનું. તો સેકન્ડ સ્ટેજમાં ફિઝિકલી જે મસલના ટિશ્યુ છે, જે ઇન્ફ્લામ્ડ ટિશ્યુ છે એનું ધીરે ધીરે રિકવરી આવે અને એનું હિલિંગ થાય. તો સેકન્ડ સ્ટેજ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ફિઝિકલ રિકવરી કે મસલમાં કોઈ ઇન્જરી આવી છે માઇનોર એવી કે ભાઈ બીજા કોઈ જોઈન્ટમાં ઇન્જરી આવી છે તો એના રિકવરી માટે સેકન્ડ સ્ટેજ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે. થર્ડ સ્ટેજની વાત કરીએ તો મેન્ટલ હેલ્થ માટે ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ સ્ટેજ જે ડીપ સ્લીપનું સ્ટેજ છે એમાં બ્રેઇન છે એકદમ સ્લીપમાં જતું રહે છે, એકદમ સ્લીપ પોઝિશનમાં જતું રહે છે, કંઈ બ્લેન્ક, નો મેમરી, નો સ્ટોરેજ, નથિંગ એટ ઓલ. તો એ ડીપ સ્લીપ છે એ બ્રેઇનને એક ટાઈપનો આરામ આપે છે કે જે હેલ્પ કરે છે મેમરી માટે, મેમરી લર્નિંગ્સ માટે. કોઈનું લર્નિંગ્સ બહુ સારું હોય છે, કોઈનું લર્નિંગ્સ છે બહુ ઓછું ખરાબ હોય છે, કોઈની મેમરી સારી હોય છે, કોઈની. તો આ બધું ડિપેન્ડ કરે તમારી સ્લીપ સાયકલ ઉપરથી પણ, તમારા કન્ઝપ્શન પરથી તો ડિપેન્ડ કરે જ, પણ એની જોડે જોડે સ્લીપ સાયકલ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારું જે થર્ડ સ્ટેજ છે એ આ મેમરી માટે છે કે જે મેમરીનું જે ફંક્શન હોય એનું એન્હાન્સ કરે, બ્રેઇનના ફંક્શનને એન્હાન્સ કરે, મેન્ટલ ફંક્શનને એન્હાન્સ કરે. ફોર્થ સ્ટેજની વાત કરીએ તો હોર્મોનલ બેલેન્સ, મેટાબોલિઝમ, આ બધું જે છે એના ઉપર વધારે કામ કરે. હોર્મોન્સ છે એ પણ સેમ આપણા બોડીમાં એટલા જ જરૂરી છે કે જેટલા બીજી બધી વસ્તુ જરૂરી છે, રાઈટ? તો હોર્મોન્સને રેગ્યુલેટ કરવા માટે ફોર્થ સ્ટેજ છે કે જે ડ્રીમનું સ્ટેજ હોય છે એ વધારે સારી રીતે બેલેન્સ કરી શકે છે, એ કામ લાગે છે. પછી તમારા મેટાબોલિઝમ કે તમે ખાધું છે, બરાબર છે, એ જે પાચન થઈ અને એબ્ઝોર્બ થયું એને સેલ્યુલર લેવલ સુધી યુઝ કરી અને એટીપી પ્રોડક્શન થવાનું જે કામ છે એને આપણે મેટાબોલિઝમ કહીએ. ઓકે. તો ડે ટુ ડે લાઈફમાં જે મેટાબોલિઝમ થતું હોય, જો સ્લીપ સાયકલમાં ફોર્થ સ્ટેજ સારું હોય તો મેટાબોલિઝમ સારું હોય. તો એવી રીતે જે છે જે સ્ટેજ છે એ બધા જ સ્ટેજનું એટલું જ ઇમ્પોર્ટન્સ છે. ઓકે. ઓકે. સો એટલે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમારા તમારી મેન્ટલ હેલ્થ, તમારી ફિઝિકલ હેલ્થ, તમારી મેટાબોલિક હેલ્થ, તમારી હોર્મોનલ હેલ્થ, આ બધા માટે સ્લીપ છે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. થેન્ક યુ.